બોલો છે. ચર્ચા બરોબર રહી? જે આપણે સંવાદ કર્યો એ બરોબર રહ્યો? થવો જોઈએ એવો લાગ્યો? ધ્યાન જાય છે? રાઈટ. તો બીજા પ્રશ્નો છે એ ગ્રુપમાંથી શું હતા એ કહો. તો આપણે પહેલાં જનરલી શિબિરમાં ફોર્મેટ આ જ હોય છે સાહેબ. 12 હોય ને શિબિર, એમાંય કે દિવસ ચાલુ થાય એટલે એમાં પહેલો સેશન અથવા મેજોરિટી પહેલાં બીજા સેશન સુધી છે એ પ્રશ્નોત્તરી ઉપર જ ચાલતું હોય. કારણ કે આગલા દિવસે રાતે છે એ ગોષ્ઠી થઈ હોય, એમાં પ્રશ્નો આવ્યા હોય, તો એ પ્રશ્નોત્તરી ચાલે. અને પ્રશ્નોત્તરીમાં જ ધીમે 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 આગળનો કન્ટેન્ટ છે એ સ્ટાર્ટ થઈ જાય. તો ઘણા લોકોને કદાચ એવું લાગતું હોય કે કન્ટેન્ટ ઊભો રહી ગયો છે, આપણે આગળ નથી હાલતા. એવું કાંઈ નથી, બરાબર. કન્ટેન્ટ એની જગ્યાએ ચાલે જ છે. તમારા પ્રશ્નો છે એ કન્ટેન્ટ જ છે, એ વધારે ઉપયોગી છે. બીજા કોઈ પ્રશ્ન હોય તો કહો. તમારા ગ્રુપમાં તમારા ગ્રુપમાં ચર્ચા કેવી કરી પહેલાં તો એ કહો. અમારા ગ્રુપમાં તો ચર્ચા બહુ જોરદાર થઈ. બહુ જોરદાર. કાલના દિવસની જે બધી વાત થઈ, મને તો એવું લાગ્યું બહુ જોરદાર થઈ. અને કોણ કોણ છે તમારા ગ્રુપમાં? પરેશભાઈ? આજ તો બહુ બધા હતા. અને અત્યારે કેટલા છે? 1 2 3 4 5 6 7 8 જણા છો. અત્યારે લગીને આપણે ઘણીવાર એવું થાય કે કાં તો સમજાતું ના હોય અને કાં તો સમજાય તો ક્વેશ્ચન નથી આવતા. પણ મારે તો આજે બે એવું નથી, ફૂલ ક્વેશ્ચન એ આવ્યા અને ફૂલ કોન્સેપ્ટ ઉપર જે વાત થઈ એ વાત મૂકી. અચ્છા. શરૂઆત આ રીતે કરી હતી કે પહેલાં જ મેં 2 મિનિટમાં મૂકી દીધી વાત. કેમ કે કાલે એક ગોષ્ઠી કરી ને તો એને ઉપર લાગ્યું કે જ્યારે હું વાત કરતો હોઉં ને તો પછી એના એક્ઝામ્પલ આવે. તો આજે અમે આવી રીતે શરૂઆત કરી. 2-3 પોઈન્ટ મેં મૂકી દીધા, પછી બધાએ પોતપોતાના પ્રશ્ન મૂક્યા. તો પ્રશ્ન પેલો એ જ આવ્યો કે આ જે આપણે ક્રિયાની વાત કરી એમાં 2 પ્રશ્ન આવ્યા. એક પ્રશ્ન એવો હતો કે અમે ઘણું બધું વિચારીને બહારથી વસ્તુ લઈ આવ્યા આપણા હાટું, કોઈ ઘરના વ્યક્તિ હાટું ઘણું બધું વિચાર્યું, બધું એનાલિસિસ કર્યું. હવે વ્યક્તિની વસ્તુ આપી હોય ને એને ગમતી નથી, કાં તો કલર નથી ગમતો, કાં તો આપણે જે વિચારીને લઈ આવ્યો એ નથી ગમતું, તો પછી એ વસ્તુ આપણે નથી ગમવા માંડતી. જેમ કે આપણે કોઈ વસ્તુ એ કોઈ એવું કહી જાય કે આ વસ્તુ મને નથી ગમતી, તો પછી આપણે જોઈએ ને તો મને એવું નથી લાગતું કે હવે આ વસ્તુ મને ગમવી જોઈએ. જેમ કે હું વિચારીને લઈ આવ્યો કે આ બેગ કોઈ હાટું લઈ આવ્યો, ગમે ફૂલ બધી વસ્તુ વિચારી લીધો. તો હવે વ્યક્તિને એવું આપ્યું કે આ બેગ, તો એને એવું જ કે આ તો કાળો કલર લઈ આવ્યો, મારે તો લીલો કલર જોતો હતો. પછી મને એ ડાઉટફુલ થવા માંડે છે હું વિચારીને લઈ આવ્યો હતો બધી વસ્તુમાં. એવું એક આ પ્રશ્ન હતો. અને આ જીવન ક્રિયામાં જ એક બીજો એવો પ્રશ્ન હતો કે એક્સપેરિમેન્ટ કોઈ બેને વાત કરી હતી કે એક એક્સપેરિમેન્ટ સાયન્સમાં છે કે વ્યક્તિને દંડ આપવામાં આવે ને એને એવું કહેવામાં આવે કે તને સાપ કાઢશે ને તારું મૃત્યુ થઈ જાય. 10 દિવસ સતત એને એવું કહેવામાં આવે. પછી 11મા દિવસે એને ખાલી સોય ખૂંચાડવામાં આવે અને એનું મૃત્યુ થઈ જાય. અને એક્સપેરિમેન્ટ ભાઈ ડેટા એના શરીરમાં એ ઝેર જોવાય મળે પાછું. તો આ મનમાં કઈ રીતે થયું? બરાબર. આ 2 પ્રશ્ન એના હતા. પછી ત્રીજો અને ચોથો પ્રશ્ન ગુસ્સા ઉપર હતો. બધા લોકો સાંભળી શકે છે? પરેશ બોલે સંભળાય છે કે અવાજ આવે છે આમ? ઓકે. પછી 2 પ્રશ્ન ગુસ્સા ઉપર હતા. તો એ બેને જ એવું વાત કરી કે અમે જ્યારે નોકરી કરતા હોય કંઈક કોઈ બીજા એરે કરતા હોય તો અમને ગુસ્સો તો આવે જ છે એ કે, પણ કે અમે કહી નહીં શકતા એ કે. પછી ઘરે જઈને આપણે કોઈ ફેમિલીમાં કોઈ મેમ્બર હોય ને તો ગુસ્સો એ ક્યાંક નીકળે કાં તો એને આપણે કહીએ પણ ગુસ્સો તો આવે જ છે એ કે. તો એ કઈ બાબતમાં લઈ શકાય? અને ગુસ્સા ઉપર બીજી એક વાત એ હતી કે બેને એનું એક્ઝામ્પલ પોતાનું શેર કર્યું હતું કે કાલે જ મારી એરે એક એક્સપેરિમેન્ટ થયો કે એ છોકરાને ચોકલેટ આપી તો એ આખો ગળી ગયો ખાવાની જગ્યાએ. તો એને પપ્પાએ એને લાફો મારી દીધો. તો એને મમ્મીએ એવું કીધું કે લાફો શું કરવા મરાય? તો એને પપ્પા એ કે એના ઉપર એ કે ગુસ્સે થઈ ગયા. અને પછી 5 મિનિટ પછી એને પપ્પાને ખબર પડી ને તો એ છોકરાને પછી બીજી રીતે કહેતા હતા કે આવું ના કરાય ને આમ ના કરાય. તો એ કે એમાં આપણે કઈ રીતે જોઈ શકીએ ગુસ્સાને? તો ગુસ્સાને લઈને પછી એવો પ્રશ્ન આવ્યો હતો કે હજી ગુસ્સાને લઈને થોડાક વધારે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ અમારે સમજવા છે. અને પછી 2 પ્રશ્ન એવા હતા કે મૃત્યુ પછી આપણે કોઈ વ્યક્તિ પાસે રડીએ છીએ તો મૃત્યુ શું છે ને એની પાસે રડવાથી આપણે શું ફાયદો થાય? અને છેલ્લો એક ક્વેશ્ચન એવો હતો કે સ્વાધ્યાયમાં જે વ્યક્તિ જતા હોય સ્વાધ્યાયને કઈ રીતે લઈએ? સ્વાધ્યાયમાં જે વ્યક્તિ જતા હોય તો એ સ્વાધ્યાય બરોબર છે કે નહીં? અને એને રિલેટેડ એક ક્વેશ્ચન એવો હતો કે ભગવાન છે કે નહીં? બીજા કોઈ ક્વેશ્ચન રહી ગયા હોય આપણા ગ્રુપમાં તો કયો. આટલા બધા ક્વેશ્ચન છે માણસો, ખબર નથી મને. ભેગા થયેલા ઇનર રિએક્શન વાળું છે. હા.
તો એક એક પછી આપણે લઈએ જે એને પ્રશ્ન કીધા એ. તો જે પહેલો પ્રશ્ન એમાં હતો, જીવન ક્રિયામાં જ એનો જવાબ છે એ આવશે. પહેલો પ્રશ્ન છે એ શું હતો? વસ્તુ. હા, તો એ તો એકદમ છે સિમ્પલ. શું છે? તો કે માણસ છે એમાં સમાનતા તમે જુઓ તો સમાનતા છે એનો આધાર શું છે? જો આને વ્યવસ્થિત સમજજો. જેનો પ્રશ્ન છે એ અને જેનો પ્રશ્ન નથી એ પણ છે એ વ્યવસ્થિત સાંભળે એટલે ખ્યાલ આવે. જે હમણાં મેં કહેવાની ટ્રાય કરી વુમન એમ્પાવરમેન્ટ હતું ત્યારની, તો એને આપણે જોઈએ તો ખ્યાલ આવે. આની ઉપર વાત કરવાની રહી ગઈ અને આપણે ક્યારેક લેશું યોગ્યતા, પાત્રતા અને ક્ષમતાને. તો જ્યારે આપણે છે એ માણસની અંદર જોઈએ તો આપણે આ વસ્તુ તો લખેલી જ છે કે માણસ છે એ જીવન અને શરીરનું સહઅસ્તિત્વ છે. તો તમારો જે પ્રશ્ન આવે છે એ ચોઈસવાળો છે એ અહીંયાથી આવે છે. બરાબર? જો માણસની અંદર આપણે સમાનતા જોઈએ તો સમાનતાનો આધાર છે એ જીવન છે. જીવન છે એ બધા જ માણસની અંદર સમાન છે. એક પ્રકારનું જ છે. એક પ્રકારનું એટલે તો કે બધા જના જીવનમાં આશા, વિચાર, ઈચ્છા છે જ. અને આ બધી જ આશા, વિચાર, ઈચ્છા છે એ શેના માટે કામે લાગેલી છે? તો કે કઈ રીતના હું નિરંતર સુખી થઈ જાઉં, સન્માનિત થઈ જાઉં, પ્રેમ મળે, સ્નેહ મળે, એના માટે છે. હરેક માણસને સન્માનની ચાહના છે જ. તો એ ક્યાંથી આવે છે ચાહના? જીવનમાંથી, શરીરમાંથી નથી આવતી. શરીર છે એ બધાયના ભિન્ન છે. દેખીતી રીતે જોઈ શકીએ છીએ કે આપણે બધા અલગ જ દેખાય છે. કદકાઠી અલગ છે, ચહેરો અલગ છે, બરાબર? બધું અલગ છે. તો શરીર બધાયના અલગ છે. હવે શરીરની સાથે જો સૌથી વધારે ક્લોઝ હોય જીવનમાં, જીવન છે એની અંદર શું છે? મન, વૃત્તિ અને ચિત્ત. તો એમાં સૌથી જે નજીક હોય જીવનમાં, તો એ સૌથી નજીક છે એ આ મન એની નજીક છે, શરીરની. મન દ્વારા છે એ શરીર સાથે સૂચનાઓ આદાન પ્રદાન કરે છે. તો શરીરમાં જે ઇન્દ્રિય સંવેદનાઓ છે એને વાંચવાનું કામ કરે છે મન. અને મન છે એ જ નિર્ણય લઈ, જીવનમાં જે નિર્ણય થાય એ નિર્ણય છેલ્લે મન પાસે આવે અને મન છે એ શરીરને કહે છે. કાલે આપણે જીવન ક્રિયામાં એ સમજાતા, યાદ છે? રાઈટ? કાર્ય અને વ્યવહાર છે એ કરીએ આપણે. અહીંયા લખ્યું હતું નીચે એમાં. તો એ કોણ આપતું હતું છેલ્લે સૂચન? જીવન ક્રિયાનો જે આપણે ચાર્ટ લખ્યો હતો આખો, એમાં તો મન આપતું હતું. મન છે એ સૂચન છે એ શરીરને આપે છે કાર્ય વ્યવહાર કરવા માટે. તો એ રીતના આપણે જોઈએ તો શરીરની સૌથી નજીક છે, ક્લોઝ છે એ મન છે આ કાર્ય અને વ્યવહાર કરવા માટે. અહીંયાથી ઉપર છે એ જીવનની સીમા છે, અહીંયાથી ઉપર. અને અહીંયાથી આ નીચે છે એ શરીરની સીમા સ્ટાર્ટ થઈ જાય છે. જો હું વ્યવસ્થિત તમારા ક્વેશ્ચનને રૂટથી, મૂળમાંથી જ લઉં છું એટલે. તો શરીરથી અહીંયા સીમા ચાલુ થઈ જાય છે. મન એની સૌથી નજીક છે. જે મન છે એ શરીર સાથે આને કહેવાય કે તદાકાર હોય છે. મન છે જીવનની અંદર, જે મન છે એ શરીરની અંદર સૌથી વધારે તદાકાર હોય છે. અને શરીર એટલે જીવન માટે શું છે? તો કે ઇન્દ્રિય. તો આ જે 5 ઇન્દ્રિયો છે એ જ શરીર. કારણ કે એનાથી જ તો આપણે ઓળખીએ છીએ ને શરીરને. તો આ જે ઇન્દ્રિય સંવેદનાઓ છે, બરોબર, એ આપણે અહીંયા લખી હતી નેક્સ્ટમાં. તો બેગ છે એ સારું ખરાબ કોઈ કલર લાગે છે, એ કઈ ઇન્દ્રિય સંવેદના આવશે આ 5માંથી? કે આ કલર ગમે છે, આ કલર નથી ગમતો, એ રૂપ સંવેદના આવશે. એનો આધાર છે એ શરીર છે. શરીરમાં માણસ ભિન્ન છે, એટલે ઇન્દ્રિય સંવેદનાઓનો જે પ્રકાર ચૂઝ છે, જે સારું ખરાબ છે, એ બધાય માણસનું અલગ અલગ જ રહેશે. એટલા માટે તમે ગમે એટલું વિચાર કરીને, તુલન વિશ્લેષણ કરીને
સામેવાળાને કેવું ગમશે એ બધું કરીને ગણીને બધી જ ગણતરીઓ ભેગી કરી અને પછી તમે નિર્ણય લીધો બેગ લેવાનો અને એને આપ્યું, તો એની કોઈ શ્યોરિટી નથી કે તમે બધું નક્કી કરીને લેશો અને આપશો એટલે ગમશે. જો હું મારા પત્ની માટે છે ને ક્યારેય સાડી કે કપડાં ચૂઝ ન કરી શકું, ગમે એટલી મને એની ચોઈસ ખબર હોય તો હું છે એ ચૂઝ કરી જ નથી શકતો. બરાબર? કારણ કે શરીરના ધરાતલ ઉપર, શરીરના આધાર ઉપર જે મારી રુચિઓ છે એ હરેક માણસની અલગ અલગ છે. કોઈને ગળ્યું ખાવું ગમે છે, સ્વીટ, કોઈને ગળ્યું જોઈને ઉપકા આવે છે, કોઈને ખાટું ખાવું અતિશય ગમે છે, અને આપણને એટલો ખાટું ખાતું જોઈને વ્યક્તિના આપણને દાંત અંબાઈ જાય છે, એવું થાય છે. તો આ ઇન્દ્રિય સંવેદનાઓમાં હરેક વ્યક્તિની ચોઈસ સમય પ્રમાણે વ્યક્તિ પોતાનામાંય ભિન્ન રહેશે. શું કીધું છેલ્લું મેં વાક્ય? એક વ્યક્તિની ઇન્દ્રિય સંવેદનાઓની રુચિ, ચોઈસ એ બીજા વ્યક્તિ સાથે 100% શું 50% મળે જ એવું પોસિબલ નથી. કારણ કે એટલે જ તો શરીરમાં ભિન્નતા છે. શરીરના બનવામાં જે ભિન્નતા છે એના કારણે સંવેદનાઓમાં ભિન્નતા છે. તો એક પ્રકારનું રૂપ બની શકે મને બહુ ગમે છે, પણ મારા પાર્ટનરને છે એ સાવ ન ગમતું હોય, મારા મિત્રને છે એ સાવ ન ગમતું હોય, અથવા એને છે એ બહુ ગમતું હોય ને મને છે એ સાવ ન ગમતું હોય. એક પ્રકારનો ટેસ્ટ મને અતિ પ્રિય હોય, બીજાને પ્રિય ના પણ હોય. એક પ્રકારનો સ્પર્શ મને બહુ પ્રિય હોય, બીજાને છે એ ના પણ હોય. એવી જ રીતના જેટલી પણ ઇન્દ્રિય સંવેદનાઓ છે એની બધાયની અંદર છે એ વેરાયટી અલગ અલગ છે, એનું પ્રિય અપ્રિય હોય છે. એટલું તો ઠીક, સમય સાથે વ્યક્તિની અંદર આજે સંવેદનાઓની અનુકૂળતા પ્રતિકૂળતા છે એ બદલાઈ જાય છે. જેમ કે તમે નાના હોય ત્યારે તમને કોઈ XYZ કલર ગમતો હોય, તમને બહુ આકર્ષિત લાગતો હોય, મજા આવતી હોય, એ જ કલરની બધી વસ્તુ જોતી હોય. અમુક સમય પછી એ કલરની બદલે કોઈ બીજો કલર થઈ જાય એવું જોયું છે? તો એક જ વ્યક્તિમાં ઇન્દ્રિય સંવેદનાઓનું એક ચોઈસ પ્રિય છે, અમુક સમય પછી એ અપ્રિય છે. તો બીજા વ્યક્તિમાં તો એ અલગ જ રહેવાની. એટલા માટે એ જે તમે સિલેક્ટ કરો છો વસ્તુ, એનો આધાર જો ઇન્દ્રિય મૂલક આસ્વાદન અથવા તો સંવેદના હશે તો એની કોઈ ચોકસાઈ નથી કે તમે બધું ગમે એટલું વિચારો, 10 દિવસ વિચારીને તમે લઈ આવો પછી એને ગમશે જ. હા, આપણે ટ્રાય કરી શકીએ. કેના આધારે? તો કે આપણે વ્યક્તિને જેટલો ઓળખીએ છીએ, એની ચોઈસ, એનું પ્રિય અપ્રિય, એની સૂચના આપણી અંદર જેટલી છે એના આધારે આપણે એક વધારે નજીકનું અનુમાન કરી શકીએ. પણ એ અનુમાન એવરી ટાઈમ સાચું જ પડશે અને એને એની ગમશે જ એવું જરૂરી નથી. અને એનો ઘણો મોટો ભાગ છે એ એકચ્યુઅલી વસ્તુ હોતી જ નથી રિજેક્ટ થવાનો. એ ખ્યાલ છે? એનો ઘણો મોટો ભાગ તો છે એ વસ્તુ કરતાં તમે એની સાથે કોઈ અયોગ્ય વર્તન કર્યું છે એ હોય છે. કંઈ વસ્તુ નથી ગઈ કાં તો કે પહેલાં છે એ પહેલાં જે અયોગ્ય વર્તન કર્યું હતું એનું જસ્ટિફિકેશન કંઈક મળે પછી વસ્તુને હું સ્વીકારું, એવું થાય ને. એટલા માટે માનવમાં સમાનતાનો આધાર છે એ જીવન છે. એના ઉપર આપણે છે એ આગળ જે જીવન ક્રિયા છે ને એમાં જ ચર્ચા કરવાના હતા. તો વસ્તુ છે એ નથી ગમતી એનું એક કારણ આ છે. આ સમજાણું? આવું છે કે નહીં? જુઓ તમે, આપણી ઇન્દ્રિય સંવેદનાઓની જે ચોઇસીસ છે, જે આપણું સિલેક્શન છે પ્રિય અપ્રિય, એ સમય સાથે બદલાણું છે કે નહીં? તો એટલા માટે છે એના આધારે તો આવું થશે. તો જેનો પ્રશ્ન હતો એના આમાં જવાબ મળે છે? શું લાગે છે? નહીંતર પાછું કાંઈ એમાં ડાઉટ હોય તો પૂછો. આપણે આના ઉપર વાત કરવાના છીએ આગળ.
બીજો પ્રશ્ન શું હતો એ કયો? હા હા, સમજાઈ ગયું. ઓકે. તો એમાં તો એટલા માટે આને આપણે ચર્ચા કરીએ છીએ તો આપેલાય તમને કીધું હતું કે માનવ છે એ મૂળમાં છે જે એની અંદર પ્રભાવી છે એ જીવન છે, શરીર નથી. ભ્રમિત સ્થિતિમાં માનવ છે એમાં જો આપણે એનું મૂળ સ્વરૂપ જોઈએ તો જીવન છે. એટલે કોઈ એક માણસ માટે છે એના જીવને શું નક્કી કરી લીધું એનો પ્રભાવ છે એ શરીર ઉપર પડે છે. આવા ઘણા સાયકોમેટ્રિક ટેસ્ટ થયા છે, બરાબર? તો જ્યારે છે એ કોઈ એક વ્યક્તિ સામેવાળા વ્યક્તિને આવી કોઈ સૂચના વારંવાર આપે છે અને એ વાતચીત એ વ્યક્તિ પ્રત્યે એમની સ્વીકૃતિ હોય છે, સહમતિ હોય છે, જે વ્યક્તિ કહે છે એની, અને પોતાનું ક્યાંક ને ક્યાંક છે એ મન એમાં ઇન્વોલ્વ હોય છે કે આવું થશે મારી સાથે, એની એ સ્વીકૃતિ હોય છે. તો ત્યારે છે એનું જ જીવન, એમાં જે જીવન છે એ જ જીવન શરીર ઉપર છે એવા પ્રભાવો છોડે છે જે એને માનેલું છે. તો એને માનેલું છે કે મને કોઈ ઝેર લાગશે તો શરીરમાં છે એ ઝેરનો પ્રભાવ ઉત્પન્ન કરી શકે જીવન. એટલા માટે જો તમે મેડિકલ ટેસ્ટ કરો એમાં તો એના શરીરમાં છે એ આ વસ્તુ ડિટેક્ટ થાય. તો એ જીવનની જે માનવાની ક્રિયા છે એના કારણે છે. માનવાની ક્રિયા, જીવન માની લે છે કે આવું થશે, નેગેટિવ માની લે છે તો નેગેટિવ થશે. એક આના ઉપરથી એક સરસ બુક છે, જો તમે ક્યારેય લાઇબ્રેરીમાં મળે તો વાંચી શકો છો, કદાચ કોઈએ વાંચી હોય. યુ કેન હીલ યોર લાઈફ, આ ટાઇટલ છે બુકનું. લેખક છે લુઈસ એલ હેર, આવું નામ છે, લુઈસ એલ હેર. યુ કેન હીલ યોર લાઈફ. આમાં છે એ જે લેખક છે એણે લગભગ કેટલાય એવા શરીરના રોગો છે જેનું કનેક્શન છે એ એને જીવન, શબ્દ જીવન એને યુઝ નથી કર્યો, વિચાર યુઝ કર્યો છે. વિચાર ક્યાં હોય? જીવનમાં જ હોય. તો એને વિચાર સાથે કનેક્શન કાઢ્યું છે. તો કે તમને 100 રોગ છે તો તમે દિવસને રાત છે આ પ્રકારના વિચાર કરતા હશો, એટલા માટે તમને આ રોગ છે. તો એની સામે એને મેપિંગ આપ્યું છે કે તો તમારે કેવા વિચારો કરવા જોઈએ જેથી કરીને એ રોગ ન થાય. અને આ પુસ્તક છે એ એટલું ફેમસ થયું છે કે લગભગ દુનિયાના બધા જ દેશોમાં બધી જ લોકલ લેંગ્વેજમાં એનું ટ્રાન્સલેશન થયું છે. ઘણું જૂનું પુસ્તક છે અને એ લેખકે એ પુસ્તક એના પોતાના જીવનના અંગત અનુભવો ઉપરથી લખ્યું છે. કારણ કે એને એક પ્રકારનું કેન્સર હતું અને એને લગભગ બધા જ ડૉક્ટરે એ કેન્સરમાં કહી દીધું હતું કે હવે તમારા કેન્સર મટશે નહીં, તમારું મૃત્યુ નિશ્ચિત છે. અને એને પોતાના વિચારોથી એ કેન્સરને ક્યોર કર્યું. પછી એને આ પ્રેરણા મળી, આ આખું રિસર્ચ કર્યું, એના ઉપરથી બુક પબ્લિશ કરી. હજી લગભગ ઓથર જીવે જ છે. અને તમે નેટ ઉપર સર્ચ કરશો તો હે એની સરનેમ છે, હે હાઉસ કરીને એનું પબ્લિકેશન હાઉસ છે બુકનું. એમાં આ બધી વસ્તુઓ એ શીખવાડતા હોય છે. તો કહેવાનો અર્થ એ છે કે જીવન છે એની માનવાની જ બહુ મોટી મહિમા છે. એ માની લે ને એના આધારે જ શરીર પાસેથી ઘણું બધું કરાવી શકે છે. તો આપણે તો અહીંયા જે વાત કરીએ છીએ આ સ્ટેજમાં વાત કરીએ છીએ. જીવનક્રિયામાં આપણે જોશું ક્યારેક. પહેલાં છે એ ઓળખવું. ઓળખવાના આધારે શું કરવું? વર્તન કરવું. એના આધારે માનવું, અને પછી આપણે ક્યારેક ડિટેલમાં લઈશું ને એના આધારે
જાણવા સુધી પહોંચવું. તો જાણવાપૂર્વક માનવું, માનવાપૂર્વક વર્તન કરવું અને એના પૂર્વક ફરીથી વાસ્તવિકતાને, વસ્તુને, પરિસ્થિતિને ઓળખવી. તો માનવાનું કરતાં આગળનું સ્ટેજ આ જાણવું છે કે અસ્તિત્વ જેવું છે એવું હું જોઈ લઉં, જાણી લઉં. આ માનવાની ક્રિયા છે. તો માનવાના કારણે જ છે આ બધા પરિણામ આવે છે અત્યારે જે કહીએ છીએ આપણે. તો જાણવાથી તો પરિણામ આવશે જ. તો આવું થાય છે. આવા ઘણા સાયકોમોટિક પ્રયોગો છે, બરાબર, જે તમે નેટ ઉપર સર્ચ કરશો ને તોય તમને જોવા મળશે. જેમ કે એક એવો પ્રયોગ છે કે એમાં સ્યુડો લિંબ એટલે આ હાથ, બરાબર. કોઈ એક વ્યક્તિ છે જેને કોઈ અકસ્માતમાં છે એ હાથ કપાઈ ગયો છે, પણ એ વ્યક્તિ છે એ સતત ફરિયાદ કરે છે કે હજી મારા હાથ છે જ અને હાથમાં મને અહીંયા દુખે છે. હાથ છે જ નહીં પણ એને દુખે છે અહીંયા. તો એ શેના કારણે છે? સ્યુડો એટલે કે જે છે નહીં, આભાસી હાથ, એને લાગે જ છે. તો એને લાગે છે કારણ કે એને માનેલું છે, માની લીધું છે કે મારો હાથ છે જ, એ ગયો જ નથી, એ સ્વીકારતો જ નથી કે ગયો છે, એટલા માટે એને અહીંયા પીડાય છે. તો માનવાના કારણે જીવન છે એ જીવન પોતાની અંદર આ બાકી બધી જ ક્રિયાઓ છે અને કરે છે. ચિત્રણથી લઈ તુલન વિશ્લેષણ, ચયન આસ્વાદન, આ બધી જ ક્રિયાઓ છે એ જીવન છે એ કરે છે. તો એના કારણે છે એ વ્યક્તિને જે વ્યક્તિ નથી એ દેખાય છે. આવું થાય છે. ધારો કે ઘરમાં છે એ કોઈ તમારું પ્રિય વ્યક્તિ છે અને અકાળે મૃત્યુ પામ્યું. હવે તમે એના મૃત્યુને સ્વીકારતા જ નથી કે મૃત્યુ પામ્યું છે. હવે શું કરો છો? તો તમે એ વ્યક્તિ સાથે જે પણ જે ક્ષણો, જે પળો, જે સમય ગાળ્યો છે એ વ્યક્તિને સતત યાદ કરો છો. તો તમારા ઈચ્છા વિચાર અસરમાં સતત એનું ચિત્રણ, એને કીધેલી વાતોનું તુલન વિશ્લેષણ અને એ વાતોનું સુખના અર્થમાં આસ્વાદન અને ચયન. તો એ તમારા જીવનની અંદર ચિત્રણ ઊભું કરે છે એક પ્રકારનું એ વ્યક્તિનું. એટલું જ નહીં, એ ચિત્રણ ગહેરું હોય છે એટલું કે તમને છે એ વ્યક્તિ નજર સામે દેખાય છે નહીં હકીકતમાં, અસ્તિત્વમાં ક્યાંય નથી, જેમ તમે અત્યારે બેઠા છો પણ એને દેખાય છે. તો આ જીવનની માનવાની ક્રિયા છે. માનવાના આધારે એ શું કરે છે? તો કે પોતે એ વસ્તુ સાથે આ બધી જ ક્રિયાઓમાં એટલો તદાકાર હોય છે કે એને એ વસ્તુ દેખાય છે. એ વ્યક્તિ સાથે વાતય કરે છે. તો એ વ્યક્તિ દેખાય છે, એ વ્યક્તિ સાથે વાતય કરે છે. આવા ઘણા સાયકોલોજીકલ મેડિકલ ટેસ્ટ થયા છે. તો પછી સાયકોલોજિસ્ટ છે એ શું કરે? તો પહેલાં તો સાયકોલોજિસ્ટ હોય એ એને એમ ન કહે કે નથી દેખાતું, તારી ખોટું છે, ભ્રમ છે. કારણ કે ભ્રમ છે એમ કહે તો એ વ્યક્તિ છે ડિસ્કનેક્ટ થઈ જાય એનાથી. તો સાયકોલોજિસ્ટ જેની થેરાપી કરતો હોય, સમજાય છે ને હું શું કહું છું? એ પહેલાં તો એ માને એ જે કહે છે, પછી એની સાથે સંવાદપૂર્વક વાતચીત કરી ત્યાં સુધી પહોંચાડાવે ધીમે ધીમે કે આ જે તારામાં ઇમેજિનેશન છે, કલ્પના છે, ઇમેજિનરી છે, હકીકત નથી. ત્યારે એને સ્વીકૃત થાય, પછી એ વસ્તુ એમાંથી નીકળે. તો જીવનની મહિમા ઘણી છે. એની જે સ્થિતિ છે ને, ભ્રમિત સ્થિતિમાં છે એ ઘણા કામ કરી દે છે. તો જાગૃતિમાં તો થશે જ. તો આપણે તો જાગૃતિ સુધી પહોંચવાની વાત છે. તો આવા ટેસ્ટ ઘણા છે. દાખલા તરીકે એક એવો ટેસ્ટ થયો જ્યાં આ બરફાચ્છાદિત પ્રદેશો હોય, જેમ કે યુએસએમાં છે, કેનેડામાં અમુક પ્રદેશ છે, તો ત્યાં છે એ એક સિટીથી બીજા સિટી સુધી પહોંચવાનો રસ્તો ઘણો લાંબો હોય અને એમાં ટ્રકથી છે એ સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ માલવાહક ટ્રક હોય એમાં જતો હોય. તો અતિશય ઠંડા પ્રદેશમાં ઓક્સિજનના સપ્લાય માટે ટ્રકની અંદર છે એ ઓક્સિજન સપ્લાય થતો હોય. બહુ ઠંડા પ્રદેશમાં જ્યાં ઓક્સિજન બહારથી લઈએ તો ઠંડીના ઠૂંઠવાઈને મરી જાય, એટલે અંદર હોય ટ્રક અને ગરમ
કરવાનું એ અંદર ગીઝર હોય, તો એ ઓક્સિજનનું મીટર આવે, દેખાડે ઇન્ડિકેટર. તો એવા પ્રયોગ થયા કે જેમાં એ ઇન્ડિકેટર છે એ સતત 0 દેખાડવાની, ટૂંકમાં એને એવી રીતના માલ ફંક્શન કરીને સેટ કરી નાખ્યું કે 0 જ દેખાડે. તો જે ડ્રાઈવર હતો એનો એકલો જ હોય, બીજું કોઈ હોય નહીં. તો એ ડ્રાઈવર છે એને એવું માની લીધું કે આમાં ઓક્સિજન હતો, અને એના કારણે છે એ ગુંગળાવા માંડ્યો. બરાબર, પછી આ તો જાણી જોઈને કરેલું હતું એટલે માયરો નહોતો, પણ એના કારણે એને ગુંગળામણ થઈ, ઓક્સિજનની સપ્લાય પૂરતી જ હતી. તો આ જીવનની માનવાની ક્રિયા છે. એકવાર આપણે એને બહુ ગહનતાથી કોઈ વસ્તુને માની લીધી તો એને આપણે છે એ સાકાર કરીએ છીએ, શરીર ઉપર એને આપણી અસર પડે છે. તો એમાં આ છે. તો આ સમજાય છે? ક્લિયર? હવે તમે આ નેટ ઉપર જોશો તો આવા ઘણા તમને પ્રયોગો જોવા મળશે. બરાબર, પણ એની અંદર બહુ જવાની જરૂર નથી, કારણ કે એ કાંઈ બહુ કામનું ઓમ છે નહીં. બરાબર, બની શકે, થયા હોય એવું થઈ શકે. માણસ છે એ મનથી જો કમજોર હોય તો એની અસર શરીર ઉપર થાય છે. મેડિકલ સાયન્સ જે પ્રચલિત છે એ એક દવા લખે છે, કદાચ એના વિશે તો બધાએ સાંભળ્યું હોય, કારણ કે હવે એ ટર્મ છે એ બહુ નવી નથી રહી. પ્લેસિબો દવા આવે, અમુક પ્લેસિબો ઇફેક્ટના નામે એ ઓળખાય. પ્લેસિબો દવા હોય એ કેવી દવા હોય તો કે ઘણીવાર અમુક દર્દી છે ને એને દવા ખાવાનું મન થાય. દવા ખાવાનું મન થાય એટલે એ કાંઈ ન થયું હોય ને તો એને એમ થાય કે ના મને કાંઈક થયું હોય, હાલો ડૉક્ટરને દેખાડી આવો. એ ડૉક્ટર પાસે જાય, ડૉક્ટર પેટ દુખે છે, ડૉક્ટર માથું દુખે છે, ડૉક્ટર હાથ દુખે છે. ડૉક્ટર ચેક કરે એને કાંઈ ડાયગ્નોસિસમાં આવે જ નહીં. પછી મેડિકલ સાયન્સમાં ભણાવવામાં આવે છે. તમારો સન ભણ્યો છે ને એને પૂછજો, એને પ્લેસિબો ખબર હશે. પ્લેસિબો એને લખી નાખો, પ્લેસિબો દવા. અને આની ઇફેક્ટને કહે પ્લેસિબો ઇફેક્ટ. સિમ્પલ છે. આ દવા લખીને તમને ડૉક્ટર આપે ને એટલે એમાં દવાનો કાંઈ કન્ટેન્ટ હોય જ નહીં. ડૉક્ટરને ખબર પડી ગઈ કે આને પેટમાં દુખતું નથી, આને જીવનમાં દુખે કાંઈક. હે ને, શબ્દ જીવન નથી વાપરો, ડૉક્ટર તો માનતા નથી જીવન. તો એને એવી દવા આપી દે કે જે ખાલી ફિઝિકલ ગોળી હોય, એમાં કોઈ એટલે કોઈ ઔષધીય કન્ટેન્ટ ન હોય. પણ ઓલાને એમ થાય કે ભાઈ મને દવા આપી અને દુખતું હતું, હવે હું ખાઈશ એટલે મટી જાય, અને મટી જાય છે. હા, એના જ. તો આ પ્લેસિબો ઇફેક્ટ છે, મટી જાય એનાથી. હા, એવું હોય ઘણા. આયુષ્માન કાર્ડ આવ્યું એના પછી આ બધું ઘણું વધી ગયું. અમુક બધા હાથ ઊંચો કરતા હોય કે હસતા હોય ફોટા લઈ. બીજો પ્રશ્ન શું હતો કે આ સમજાણું બધાને? આ ખ્યાલ આવ્યો? તો જીવન માનવામાં છે એ જીવનના માનવાથી ઘણી બધી વસ્તુઓ થઈ જાય. બીજો ગુસ્સા ઉપર હતો એ શું કહે છે એક્ઝેક્ટલી? હા, હા, એ તો સિમ્પલ છે. અત્યારે તમે જે પ્રસ્તાવ આવ્યો છે, હજી એ પ્રસ્તાવ આ સાંભળ્યા એના 4 દિવસ તમને થયા છે. સાંભળો, હવે સાંભળો. તો હજી તમે આ પ્રસ્તાવ આવ્યો એને સાંભળ્યા એના 4 દિવસ થયા છે.